હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરમાં સારંગપુરના ઓમનગરમાં 10 લાખના ગાંજા સાથે જેડીસી પોલીસે એક મહિલાની ધરપકડ કરી હતી. વેચાણ કરવા રહેણાંક મકાનમાંથી 20 કિલો ગાંજો પડીકી બનાવી સંગ્રહ કર્યો હતો. મૂળ બિહારની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બિહારના ગાંજા સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરાયો હતો. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા ઓમનગરના એક રહેણાંક મકાનમાંથી પોલીસે 10,19,000ની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બનાવની વિગતો અનુસાર જેડીસી પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલા ઓમનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી 20 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેની બજાર કિંમત ₹10,19,000 આંકવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી જ્યોતિ મંડલની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગાંજાનો આ જથ્થો મૂળ બિહારના મિથુન મંડલ દ્વારા મોકલવામાં આવતો હતો. મિથુન મંડલ હાલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે જપ્ત કરાયેલા ગાંજા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિ મંડલ આ અગાઉ પણ ગાંજો વેચાણ કરતા રંગે હાથ ઝડપાઈ હતી.